જીતવું તો કોણે ન ગમે ખરું ને, પણ શું ખાલી જીતી જવું એ જ બધું છે? આજે આપણે એ જ સમજવાના છીએ કે રમતમાં હોય કે જીવનમાં ફક્ત જીતવા કરતાં પણ કંઈક વધારે જરૂરી છે. તો ચાલો આજે વાત કરીએ વિનિંગ વિથ કેરેક્ટર વિશે, એટલે કે ચારિત્ર્ય સાથે જીતવા વિશે. તો એક સવાલ છે, સાચો ચેમ્પિયન કોને કહેવાય? જે હંમેશા પહેલો નંબર લાવે એને, કે પછી એનાથી પણ કંઈક વધારે હોય છે? એક સાચો ચેમ્પિયન બનવા માટે જીત સિવાય બીજા કયા ગુણો હોવા જોઈએ? ચાલો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આ વાતને બરાબર સમજવા માટે ચાલો બે અલગ અલગ ખેલાડીઓની વાર્તા જોઈએ. એમણે જે પસંદગીઓ કરી એમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. તો સૌથી પહેલાં મળીએ પ્રભાતને. પ્રભાતને સ્પોર્ટ્સ એટલે કે રમતો રમવી તો બહુ જ ગમે, પણ એની એક જ તકલીફ હતી. એને હારવાનું તો જરાય ન પોસાય. જો એ હારી જાય તો બસ એનો આખો દિવસ ખરાબ. હવે થયું એવું કે એક બેડમિન્ટન મેચમાં પ્રભાત હારવાની તૈયારીમાં હતો. એટલે એના મગજમાં એક વિચાર આવ્યો. એણે એક કનિંગ ટ્રીક અજમાવી. કનિંગ એટલે શું ખબર છે? મતલબ કે ચાલાકીથી પણ ખોટી રીતે. એણે ચૂપચાપ એના મિત્રને ઈશારો કરી દીધો કે સ્કોર એની તરફેણમાં બદલી નાખે. પણ ખોટું કામ ક્યાં સુધી છુપાય? એની ચાલાકી પકડાઈ ગઈ અને સજા તરીકે એને ટીમમાંથી 6 મહિના માટે ડિસ્ક્વોલિફાઈડ કરી દેવામાં આવ્યો. ડિસ્ક્વોલિફાઈડ એટલે કે રમતમાંથી જ બહાર. જરા વિચારો, જો એણે પ્રામાણિકતા રાખી હોત તો કદાચ એ દિવસે મેચ હારી જાત, પણ એને રમવાની તક તો ન ગુમાવવી પડત, ખરું ને? સારું, પ્રભાતની વાતને અહીંયા જ રાખીએ. હવે મળીએ એક એવા ખેલાડીને જેમની વાત સાંભળીને ગર્વ થશે. આ છે મેજર ધ્યાનચંદ, ભારતના હોકીના જાદુગર અને એક સાચા પેટ્રિયોટ. પેટ્રિયોટ એટલે એવો વ્યક્તિ જે પોતાના દેશને ખૂબ જ પ્રેમ કરતો હોય, એટલે કે દેશભક્ત. એમની રમત એટલી જબરજસ્ત હતી કે જર્મનીનો શાસક હિટલર પણ જોઈને દંગ રહી ગયો. એણે ધ્યાનચંદને એક એવી ઓફર આપી જે સાંભળીને કોઈ પણ લલચાઈ જાય. એણે કહ્યું, તમે બહુ મહાન ખેલાડી છો, પણ તમારો દેશ તમારી કદર નથી કરતો. જર્મની આવી જાઓ, હું તમને મારી સેનામાં મોટો હોદ્દો આપીશ. વિચારો કેટલી મોટી ઓફર હતી. પણ ધ્યાનચંદનો જવાબ સાંભળવા જેવો છે. એમના જવાબમાં એમનો દેશપ્રેમ અને ચારિત્ર્ય સ્પષ્ટ દેખાય છે. એમણે બહુ જ નમ્રતાથી કહ્યું, હું એક ભારતીય છું અને ભારત મારું ઘર છે. હું મારા લોકો વચ્ચે એક સામાન્ય સૈનિક બનીને જ ખુશ છું. એમણે પદ અને પૈસા કરતાં દેશ પ્રત્યેની વફાદારીને વધારે મહત્વ આપ્યું. જોયો, 2 ખેલાડી અને 2 બિલકુલ અલગ પસંદગીઓ. ચાલો હવે આ વાર્તાઓમાંથી આપણે જે 2 નવા અંગ્રેજી શબ્દો સાંભળ્યા એને જરા બરાબર સમજી લઈએ. પહેલો શબ્દ છે કનિંગ. આનો સીધો મતલબ થાય છે ચાલાકીથી પોતાનું કામ કઢાવવું, પણ ઘણીવાર ખોટા કે અપ્રામાણિક રસ્તે, જેમ પ્રભાતે કર્યું હતું. એ હતી એની કનિંગ ટ્રીક. જીતવા માટે એણે જે રસ્તો અપનાવ્યો એ સાચો નહોતો. અને બીજો શબ્દ છે પેટ્રિયોટ. એનો અર્થ થાય છે દેશભક્ત, એટલે કે એવી વ્યક્તિ જે પોતાના દેશને દિલથી પ્રેમ કરે અને એના માટે સમર્પિત હોય. મેજર ધ્યાનચંદ એક સાચા પેટ્રિયોટનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચાલો હવે થોડું ગ્રામર શીખીએ. બહુ મજા આવશે. આપણે જોઈશું કે અંગ્રેજીમાં ક્રિયાપદો એટલે કે વર્બ્સ સમય પ્રમાણે કેવી રીતે બદલાય છે. અહીં સ્ક્રીન પર જુઓ, 2 કોલમ છે. બિફોર એટલે કે ભૂતકાળમાં અને નાઉ એટલે કે અત્યારે. પહેલું વાક્ય છે હી સ્ટડીડ હાર્ડ, મતલબ તેણે મહેનત કરી. આ ક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે બીજું વાક્ય હી ઇઝ સ્ટડીઇંગ, મતલબ તે મહેનત કરી રહ્યો છે. આ ક્રિયા અત્યારે ચાલુ છે. જોયું ને વર્બ કેવી રીતે બદલાયો? અહીં બીજા કેટલાક ઉદાહરણો છે. મેકનું ભૂતકાળનું રૂપ થાય મેડ, ગીવનું થાય ગેવ, સી બની જાય સો. આ ફેરફારો યાદ રાખવા બહુ જ જરૂરી છે, તો આ ટેબલ પર એકવાર બરાબર નજર ફેરવી લેજો. તો ચાલો હવે આપણે જે કંઈ શીખ્યા એને ચકાસવાનો સમય આવી ગયો છે. થોડી પ્રેક્ટિસ થઈ જાય. તૈયાર છો ને? પ્રભાતની વાર્તા તો યાદ જ હશે. અહીં કોલમ એના વાક્યોને કોલમ બીના પાત્રો સાથે જોડવાના છે. તમે અહીં વિડીયોને થોડીવાર માટે પોઝ કરીને તમારા જવાબો વિચારી શકો છો. ચાલો હવે જવાબો ચેક કરી લઈએ. પ્રભાતને સજા કોણે કરી? એના કોચે. એને ચીટિંગ કરતા કોણે પકડ્યો? તસ્નીમબેને. કોઈ પણ ભોગે જીતવું કોને હતું? અરે એ તો પ્રભાત જ હતો. અને એકદમ આરામથી કોણ રમી રહ્યું હતું? સૂર્યા.
કેમ બધા જવાબો સાચા પડ્યા ને? ખૂબ સરસ. જેમ ધ્યાનચંદ એક મહાન ખેલાડી હતા, એમ આપણા દેશમાં આજે પણ ઘણા મહાન ખેલાડીઓ છે. એમના સન્માન માટે ભારત સરકાર અર્જુન એવોર્ડ આપે છે, જે રમતગમતનું બહુ મોટું સન્માન ગણાય છે. ચાલો આપણે 2023ના કેટલાક વિજેતાઓ પર એક નજર કરીએ. આ યાદી જુઓ. તીરંદાજીમાં ઓજસ અને અદિતિ, ચેસમાં આર વૈશાલી, ક્રિકેટના આપણા સૌના ફેવરેટ મોહમ્મદ શમી અને કબડ્ડીના ધુરંધરો પવનકુમાર અને રીતુ નેગી. આ બધા આપણા દેશનું ગૌરવ છે, જેમણે પોતપોતાની રમતમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ચાર્ટ જોવાની મજા આવશે. આ લિસ્ટ પ્રમાણે તીરંદાજી અને કબડ્ડી બંને રમતોને 2 અર્જુન એવોર્ડ મળ્યા છે, જ્યારે ક્રિકેટને 1 એવોર્ડ મળ્યો. બહુ રસપ્રદ છે નહીં? અત્યાર સુધી આપણે ઘણું શીખ્યા. હવે વારો છે કંઈક બનાવવાનો. આપણે જે કંઈ શીખ્યા છીએ, ચાલો એનો ઉપયોગ કરીએ. ચાલો વાત કરીએ બીજા એક મહાન ક્રિકેટર KS રણજીતસિંહજીની. અહીં એમના વિશે કેટલીક માહિતી આપેલી છે. એક મજેદાર વાત ખબર છે? ભારતની જે પ્રખ્યાત રણજી ટ્રોફી છે ને, એ એમના નામ પરથી જ રાખવામાં આવી છે. હવે આપણું કામ એ છે કે આ મુદ્દાઓનો ઉપયોગ કરીને એમના વિશે અંગ્રેજીમાં 3-4 વાક્યો લખવાનો પ્રયાસ કરીએ. ભૂલ પડે તો ચિંતા કરવાની નથી, બસ પ્રયત્ન કરવાનો છે. તો આખી વાટ ફરીને એ જ સવાલ પર આવીને ઊભી રહે છે: પ્રામાણિકતા કે જીત? પ્રભાતની જેમ શોર્ટકટથી મળેલી જીત જોઈએ કે પછી ધ્યાનચંદ જેવું સન્માન અને ગર્વ? મને લાગે છે કે હવે જવાબ આપણા બધા માટે વધુ સ્પષ્ટ હશે, કારણ કે સાચો ચેમ્પિયન એ જ છે જે ચારિત્ર્ય સાથે જીતે છે. આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ.